પ્રણામ. પ્રણામ. ભાગ્યશાળી 50 દિવસથી અહીંયા સિદ્ધવડ ચાતુર્માસની અંદર સાધના કરવા માટે પધારેલા છે. એમની સાથે કંઈક જ્ઞાન ગોષ્ઠી કરવા માટે આપણે ઉપસ્થિત થયા છે. આપનો પરિચય જણાવશો? હું મલાડ મુંબઈથી આવું છું અહીંયા આગળ, અને મારું નામ ભરત ભૂપતરાય શાહ છે. બાય પ્રોફેશન હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, અને મારી એજ 69 છે. 2 વર્ષથી રિટાયર થયો છું, પરંતુ આપણા હજી જૈન સંઘોના ટ્રસ્ટના એ બધા કામ કરું છું, અને બાકી રિટાયર છું. ઓહો, ફાઇન. તો જે પ્રમાણે અહીંયા સાંભળ્યું છે કે 6 કલાકનું પ્રવચન કમ્પ્લીટલી મોબાઈલ બંધ છે અને મૌનપૂર્વક 50 દિવસ વ્યતીત કરવાના છે, તો આ મૌનની અંદર આપને ક્યારેય અકળામણ કે કંટાળા જેવું ફીલ ન થયું? નહીં, મૌનમાં આઈ થિંક આ ક્વેશ્ચન મને એકદમ પ્રોપર નથી લાગતો. કદાચ ઇન જનરલ કદાચ બરાબર હશે, પણ મૌનની તાકાત તો જબરજસ્ત છે. એમાંય સાધના કાળમાં તમારે જવું હોય, સાધના કરવી હોય, તો મૌન તો બહુ મહત્ત્વનું અંગ છે. એટલે એમાં કાંઈ અકળામણ થવાનો તો કોઈ વિચારણા કરી ન શકાય મારા હિસાબે. એટલે બહુ મૌન તો એક બહુ અત્યંત જરૂરી સાધના માટે. કારણ કે શું, મૌન નહીં હોય તો તમે શું બીજા સાથે બધું શેરિંગ કરશો, બીજા સાથે વાતો કરશો, ફાલતુ વાતો કરશો, અને અંદરમાં જવાનો એક જે મોકો છે, આ ઓપોર્ચ્યુનિટી છે, એ આઈ થિંક તમે મિસ કરી દો. વાહ, એવું લાગે છે. સરસ. જનરલી અમે બહારની દુનિયામાં સતત ટોકેટિવ નેચરથી ટેવાઈ ગયા હોઈએ જી, અને પછી મૌનમાં આવું ડિફિકલ્ટ બને છે. પણ છતાં પણ જે મૌનની અંદર જે આનંદ છે આપે વ્યક્ત કર્યો, એ ખૂબ આનંદની વાત છે. અને ચલો, આ એક મારી વાત છે એ નહીં. આઈ થિંક તમે 1100 સાધકોને 1 by 1 ઇન્ટરવ્યૂ લેશો ને, તો આઈ થિંક બધા આ જ આન્સર આપશે કે ભાઈ અમને અહીંયા મૌન હતું તો જ અમે જે પણ અત્યારે જે પણ અનુભૂતિ કરી, જે પણ કાંઈ મેળવ્યું, એ મૌનને કારણે. ભલે મહાત્મા આથી એ તો બધું ખરા, પણ જે મૌન નામનું ફેક્ટર છે એ બહુ અતિ મહત્ત્વનું અંગ સાધના માટે છે. અને આપણા ઇતિહાસમાં પણ મૌનની મહત્ત્વતા તો ઘણી જગ્યાએ આંકેલી છે. સાહેબે પણ આપણને કીધું છે. હા, તો 6 કલાક સુધી ભગવાનની વાણી અને 50 દિવસ સુધીના પ્રવચનો સાંભળીને આપ એમાંથી સાર શું સંઘને કંઈક કહેવા માંગશો? અહીંયા આગળ જે પ્રવચનોની શ્રેણીઓ ચાલે છે ને, એ નોર્મલી શેષકાળમાં અને ચતુર્માસમાં આવા પ્રવચનો ઓછા થતા હોય છે, બલકે નહીં થતા હોય, બહુ ઓછા થતા હોય. અથવા તો આ 6 કલાક ને 50 એટલે 300 કલાક થયા. 300 કલાકનું ભાથું કોઈ મહાત્માઓ પાસે પણ હોવું થોડું મુશ્કેલ છે. અને કદાચ અમુક વિશિષ્ટ મહાત્માઓ છે જેની પાસે આવું છે, પણ એટલી સભા પણ નથી હોતી. પણ અહીંયા આવનારા લોકો છે ને, બધા અર્થી થઈને આવ્યા છે. એને ખબર છે કે મારે મૌન પાળવાનું છે, મારે મોબાઈલ નથી વાપરવાનો, મારો એક વ્હાઇટ કલરનો ડ્રેસ કોડ છે, અને અહીંયા આગળ પહેલેથી સબ્જેક્ટ્સ આપી દેવામાં આવ્યા છે. એટલે એ સબ્જેક્ટ્સ બધાને ખબર છે કે મારે હુંમાંથી છુંમાં જવાની સાધના કરવાની છે. એટલે એ સાધનાને અર્થી થઈને અહીંયા આવ્યા છે ને, એટલે અહીંયા કોઈ કંટાળો આવે એવું પણ નથી. અહીંયા તો પર્સનલી હું મારા લેવલમાં એમ કહી શકું કે કંટાળાનો તો સવાલ નથી. પણ જે બંને ઉપન્યાસી ભગવાન એક પરમાત્માનું મિલન કરાવે છે અને એક છૂનું મિલન કરાવે છે, અને કેટલું બધું ડીપમાં જઈને ઘૂંટાવ્યા જ કરે છે. અને કેવા બાઉન્સર ક્વેશ્ચનો આવે છે, પણ એ બાઉન્સર ક્વેશ્ચનના પણ એટલા સ્વસ્થતાથી જવાબો આધ્યાત્મિક દ્રષ્ટિએ આપે છે કે આપણે પરમાત્માથી અથવા છુમાંથી જરાક પણ આગળ પાછળ નથી થતા. ઘણા બધા ક્વેશ્ચનો સંસાર રિલેટેડ આવે છે, જેમ વિજયભાઈ કરીને ઘણા બધા ક્વેશ્ચનો પૂછે છે, પણ એમના આન્સરો ફરી ફરીને તમને છુમાં અને પરમાત્માના મિલન સાથેના જ જોવા મળે છે, જવાબો મળે છે. જી વાહ. તો આપની પર્સનલ લાઈફમાં આપ ક્યાંક ચેન્જ એનો મહેસૂસ કરી રહ્યા છો? પર્સનલ લાઈફમાં ચેન્જ તો હવે બહુ જબરજસ્ત આવશે. કારણ કે અત્યાર સુધી હું પોતે પણ ઘણા બધા પ્લેટફોર્મ પર કામ કરું છું, એટલે સંઘના, શાસનના ને સંઘના. પણ એક નવો એંગલ મળ્યો છે કે સંસ્થાઓની સાથે આપણે જે કામ કરીએ છીએ ને, એમાં 80-90% આપણું પ્રવૃત્તિનો એક એંગલ હોય છે. પણ એ પ્રવૃત્તિનો એંગલ બરાબર છે, પરંતુ પ્રવૃત્તિના એંગલ સાથે અલિપ્ત રહીને અને એમાં હુંને આપણે નોર્મલી એક સ્વભાવગત
અને એક એટમોસ્ફિયર પણ એવું છે ને કે દરેક સંસ્થાના કામમાં, ધર્મના કામમાં, શાસનના કામમાં પણ હુંને જ તગડો કરીએ છીએ, વાહ, હુંને જ ઉચકીએ છીએ. એકદમ પણ અહીંયા સાહેબે હુંને નહીં ઉચકવાના એટલા બધા પ્રવચનો આપ્યા, એટલી બધી વાતો કરી કે દરેક વસ્તુઓમાં, ઇવન તમે વ્યવહારમાં કે બીજા ત્રીજામાં એમ પણ કીધું કે ભાઈ તમે આમાં પણ જાઓ પણ તમારું લક્ષ્ય તો છૂનું જોવું જોઈએ. જો તમારું લક્ષ્ય કાં તો તમે છૂમાં જાઓ કાં તો તમે ઓલામાં જાઓ પ્રવૃત્તિમાં, પણ છૂના લક્ષ્ય વગર તમે પ્રવૃત્તિ કરો છો તો એ હુંની જ પ્રવૃત્તિ છે, એ હુંને જ તગડો કરવા બરાબર છે. વાહ. તો આપ તો આટલી બધી સંસ્થાઓ અને ટ્રસ્ટો સાથે કનેક્ટેડ છો, તો આ પ્રકારનું ચાતુર્માસ, આ પ્રકારની વ્યવસ્થા શ્રી સંઘને કંઈક આપી શકશે? બહુ પ્રમાણિકપણે કહું ને, લગભગ 10-15 પ્રવચનો સાંભળ્યા પછી મારા માઇન્ડમાં એકવાર રાત્રે વિચાર આવતો હતો અનુપ્રેક્ષા કરું ત્યારે, કે આવું એક વ્યવસ્થિત સિલેબસ બનાવી અને આ એક અપેક્સ બોડી બનાવી અને એ લોકોએ થોડું થિંક બેંક દ્વારા, ઓફકોર્સ થોડા મહાત્માઓ અને થોડાક આપણા શ્રાવકો, એ બંનેનું કમ્બાઈન કરી અને એક ટીમ બનાવી અને આ વિષય ઉપર જબરજસ્ત, કારણ કે આપણે આખી જિંદગી આમનામ ખોટા માર્ગે કાઢી રહ્યા છે અને એ જિંદગીને કારણે આપણા ભવ બગડી રહ્યા છે. તો ભવ ન બગડે અને આપણી જિંદગી પણ આખી ન બગડે એના માટે આ લોકોએ ભેગા મળી અને એક થિંક બેંક બનાવી, ભેગા મળી અને સમસ્ત સંઘને આનો ફાયદો થાય. અહીંયા આગળ 1100 જણા આવ્યા, હવે 1100 જણા બીજા 1500, 2000, 3000 ને વાતો કરશે નાની મોટી, પણ એ સાહેબના શબ્દોમાં તો નહીં જ કરી શકે. સાહેબના શબ્દો તો અલૌકિક છે, એમનું નોલેજ અલૌકિક છે બંને મહાત્માનું. એટલે મારા ખ્યાલથી આવા પ્રવચનો ગોઠવવા જોઈએ, દરેક સંઘમાં ગોઠવવા જોઈએ. ભલે પછી એના જે ઈચ્છુક લોકો હોય, એના જે એ તરફ ઢળેલા લોકો હશે એ આવશે, નહીં ઢળેલા હશે તો આજે નહીં તો કાલે ઢળશે. પણ આ વિષય ઉપર આઈ થિંક અત્યાર સુધી હું છે ને ઘણીવાર એમ વિચારતો હતો કે આપણા શાસનમાં ઘણા બધા બર્નિંગ ઇસ્યુઝ છે, પણ હવે મને એમ લાગે છે સૌથી વધારે બર્નિંગ ઇસ્યુ આ છે. હવે મને એમ લાગે છે કે આ સૌથી વધારે બર્નિંગ ઇસ્યુ છે. આના ઉપર ટોપમોસ્ટ પ્રાયોરિટી આપી અને દરેક સંઘોમાં આ બધા મહાત્માઓ ભેગા મળી અને આઈ વુડ સોરી ટુ સે લબ્ધી વલ્લભ મહારાજ સાહેબ અને પન્યાજી યશરત્ન મહારાજ સાહેબ લીડ લે, કારણ કે એમના પ્રવચન મેં સાંભળ્યા, એ લીડ લઈ અને બધા મહાત્માઓને પણ આના માટે તૈયાર કરવા જોઈએ, કારણ કે 2 મહાત્મા તો બધે પહોંચી નથી શકવાના. બધા મહાત્માઓને પણ સ્પેસિફિકલી આને તૈયાર કરી અને બધા સંઘોમાં કમસે કમ આઈ વુડ સે સન્ડે તો રાખવું જ જોઈએ આ પ્રવચન. વાહ, ખૂબ સરસ વિચાર આપે સમસ્ત શ્રી સંઘની સામે મૂકવાનો પ્રયાસ કર્યો. વિચારનો સવાલ નથી, આ હકીકત છે. એટલે મને લાગે છે કે આ બહુ તાત્કાલિક ધોરણે, કારણ કે એક દિવસ પણ તમારો જાય છે તો આમ બળે છે અંદરથી. ના, શ્યોર, આ બાબત ઉપર ચોક્કસ શ્રી સંઘ પણ તમે ચોક્કસ આ તમે ઔપચારિક રીતે મારી સાથે વાત નહીં કરતા, તમે જે પણ આના કન્સર્ન મહાત્માઓ હોય એને આ ધ્યાન દોરજો કે આ બાબત ખાલી આ શિબિરો પૂરતું ના રહે, પણ સંઘમાં પણ. અને એવું માનવાની જરૂર નથી કે લોકો આ નહીં પચાવી શકે, એવું માનવાની જરૂર નથી. ભલભલા પોતાના બિઝનેસમાં ભલભલા કોમ્પ્લેક્સ સિચ્યુએશનમાંથી લોકો બહાર આવે જ છે, અને અત્યારે તો ભણેલો વર્ગ પણ ઘણો જ છે, એટલે કાંઈ સવાલ જ નથી કે આ નહીં ડાયજેસ્ટ કરી શકે. મહાત્મા એવું માનવાની જરૂર જ નથી કે આ લોકો બધા ડાયજેસ્ટ નહીં કરી શકે. અને કદાચ હું તો કહું કે ચલો, પણ ટુ સ્ટાર્ટ વિથ, ભલે ટ્રાન્ઝિશન પીરિયડમાં થોડો વખત જશે, પણ આફ્ટર 2-3 years 5 years ડાઉન ધ લાઈન રિઝલ્ટ મળશે. 100% નહીં, રિઝલ્ટ મળશે નહીં, પછી આ જ પ્રવાહ ચાલુ થશે. પછી આ જ પ્રવાહ ચાલુ થશે. વી હોપ કે આ થવું જ જોઈએ. થવું જ જોઈએ, હોપ નહીં. હા, સરસ. આપની સાથે ચર્ચા કરીને ખૂબ આનંદ આવ્યો. મને એક ઓપોર્ચ્યુનિટી આપી. થેન્ક યુ સો મચ.